સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપોદ્રાના એક કાપડ વેપારીએ લગ્નની લાલચ આપી વિધવા મહિલાનું 2 વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છે। ફેસબુક મારફતે મિત્રતા કેળવ્યા બાદ આરોપીએ મહિલાને વિશ્વાસ જીતી શારીરિક સંબંધો બાંધ્યા હતા। એટલું જ નહીં, કોર્ટ કેસના બહાને લાખો રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલાએ કાપોદ્રાના કાપડ વેપારી રમેશ સાંખટ વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે। મહિલાના જણાવ્યા અનુસાર તેની અને રમેશ સાંખટની ઓળખાણ ફેસબુક મારફતે થઈ હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી હતી। આરોપીએ મહિલાને લગ્ન કરવાની ખાતરી આપી તેનો વિશ્વાસ જીત્યો હતો અને આ બહાને છેલ્લા 2 વર્ષથી શારીરિક સંબંધો બાંધતો રહ્યો હતો। ફરિયાદ મુજબ આરોપીએ મહિલાને પોતાના કોર્ટ કેસમાં મદદની જરૂર હોવાનું કહી અલગ-અલગ સમયે કુલ 4 લાખ રૂપિયા પણ મેળવ્યા હતા। સમય જતાં આરોપી લગ્નના વચનથી પીછેહટ કરવા લાગ્યો હતો અને મહિલાને ટાળવા લાગ્યો હતો। પોતાની સાથે છેતરપિંડી અને શોષણ થયું હોવાની લાગણી થતાં મહિલાએ આખરે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી રમેશ સાંખટની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।